અરે રાહુલ, કેમ છે? કયા વિચારોમાં ખોવાયેલો છે? શું વિચારી રહ્યો છે? મોટા ભાઈ, મને કંઈ સમજાતું નથી. કેરિયરમાં આગળ 10મું ધોરણ તો હું પાસ કરી લીધું. આગળ હવે મારે શું પસંદ કરવું? 11-12 ધોરણ કરવું, ડિપ્લોમા કરવું, ITI કરવું, શું કરવું? મને કંઈ સમજાતું નથી. મને મારા કેરિયર વિશે ખૂબ મૂંઝવણો છે. હું મારી મૂંઝવણોને કેવી રીતે દૂર કરું? મને મદદ કરો ને. બસ આટલી વાતમાં આટલું બધું મૂંઝાય છે કેમ? હું એક સાહેબને ઓળખું છું. ITIમાં વિવેક સાહેબ કરીને છે, તો એમને મળવા જા. કાલે હું એમને ફોન પર કહી દઉં છું, તો એમને મળજે. તે તને બધું જ માર્ગદર્શન આપશે અને તારી બધી જ મૂંઝવણ દૂર થઈ જશે. તું ચિંતા ના કરીશ. અરે ભાઈ, શું કહો છો? ચોક્કસથી કાલ સવારે વહેલા હું ITI જઈશ અને વિવેક સાહેબને મળી લઈશ અને મારી બધી મૂંઝવણ એમની સામે કહીશ. અને આશા છે કે મને ચોક્કસ સારું માર્ગદર્શન મળી રહેશે. નમસ્તે સાહેબ, મારું નામ રાહુલ છે અને હું સુનિલનો નાનો ભાઈ છું. સાહેબ, મને સુનિલભાઈએ તમને કહ્યું હશે એમ હું તમને મળવા માટે આવ્યો છું. મારે અમુક મૂંઝવણો છે જે તમને કહેવી છે. અરે કેમ નહીં, ચોક્કસ. સુનિલ મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. જ્યારે એને એડમિશન લીધું હતું ITIમાં, ત્યારે પણ એ આવી જ રીતે ખૂબ મૂંઝવણમાં હતો. અને આજે જો એ કેટલો ખૂબ આગળ વધી ગયો છે. તું પણ ચિંતા ના કરીશ. તારા કેરિયરના સંબંધિત બધા જ પ્રશ્નોનો હું બનતો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ. બોલ, તને શું મૂંઝવણ છે? સાહેબ, મને સમજાતું નથી મારે કઈ જગ્યાએ કઈ લાઈન પસંદ કરવી. મારે 10મું તો પાસ થઈ ગયું છે. મારે હવે આગળ શું કરવું? ITI કરવું, 11-12 ધોરણ કરીને કોલેજમાં જવું, ડિપ્લોમા કરવું, પછી એ બધું નહીં તો 11-12 સાયન્સ કરીને એન્જિનિયરિંગ લાઈનમાં જવું. શું કરું? હું બહુ કન્ફ્યુઝ છું સાહેબ. અરે આટલું બધું મૂંઝવાય નહીં અને તું ચિંતા ના કર. અને સાંભળ, કેરિયર સંબંધિત અને આ ઉંમરમાં આટલી મૂંઝવણ થવી એ બહુ સામાન્ય બાબતો છે. એની ચિંતા કરીશ માં. પહેલાં તો આ ગર્વની બાબત છે કે આટલી નાની ઉંમરમાં તું તારે કેરિયર પ્રત્યે આટલો જાગૃત છે અને સાચા માર્ગદર્શનની શોધમાં છે અને સાચો રસ્તો મળે એ માટે તું પ્રયાસશીલ છે. બાકી જો એ લોકો જીવનના મધ્યમાં કેરિયર સાચું પસંદ કરવા જાય છે, એ લોકો ખૂબ પસ્તાય છે. નાની ઉંમરમાં કેરિયરની સાચી પસંદગી થવી જરૂરી છે. એ તમને ખૂબ મદદરૂપ થાય છે. સાહેબ, નાની ઉંમરમાં આ કેરિયર પસંદ કરીએ એ કેવી રીતે લાભદાયક થતું હોય છે? સમજાવો ને. ઉદાહરણ તરીકે જો ને, સચિન તેંડુલકરની કારકિર્દીની શરૂઆત 16 વર્ષની ઉંમરમાં થઈ. 16 વર્ષની ઉંમરમાં એને એ પોતાના જીવનમાં અનુભવો કેટલો બધો કમાયો, પોતાની સ્કિલ્સને ઇન્હેન્સ કરી શક્યો, પોતાના વર્ક એક્સપિરિયન્સ, પોતાનું નોલેજ એ ખૂબ કમાઈ શક્યો અને ભૂલોને સુધારવાનો મોકો પણ એને ખૂબ સારો એવો મળી શક્યો. પણ આ કમ્પેરમાં જો જીવનના અધવચ્ચે જો કોઈ નિર્ણય લેવા જાય તો એને એટલા મોકા મળતા નથી, એટલો અનુભવ કમાઈ શકતો નથી, એટલી સ્કિલ એન્હાન્સ કરી શકતો નથી. એટલે મને ગર્વ છે કે તું આટલી નાની ઉંમરમાં આ નિર્ણય લેવા માટે તત્પર થયો છે. આભાર સાહેબ, પણ હવે હું આગળ શું કરું જેનાથી મારી આ મૂંઝવણ દૂર થાય? સૌ પ્રથમ તો તારે પોતાના પેશનને જોવાનું છે. તને એવું કયું કામ ગમે છે જે તું ખૂબ ઉત્સાહ સાથે, ખૂબ ઉમંગ સાથે થાક્યા વગર કરી શકે? એનો વિચાર કર. એનો વિચાર કર જે કામ તારા હોબી સાથે જોડાયેલું હોય. એનો વિચાર કર જો સવારે ઉઠીને કોઈ કામમાં જવાનું હોય તો એ કામ તને કામ જેવું લાગે જ નહીં, શોખ જેવું લાગે, હોબી જેવું લાગે, તને થાક ના લાગે અને ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે તું એ કામ કરે. એવું કયું કામ છે? એના પહેલાં એના વિશે તું વિચાર કર. પોતાના પેશનને, પોતાની હોબીને, પોતાના શોખને કેરિયર સાથે જોડવામાં આવે તો એમાં અદ્ભુત અને બહુ જબરજસ્ત એના ઉપર તમારો ગ્રોથ થાય છે બીજાના કમ્પેરમાં.
સાહેબ, મારા પપ્પા જ્યારે નોકરી કરતા હતા, હું નાનો હતો ત્યારે મેં જોયું હતું મારા પપ્પા રોજ સવારે વહેલા જતા રહે 5 વાગે અને રાત્રે છેક 11 વાગે આવતા હતા. ઘણીવાર અમે એમને અઠવાડિયા સુધી જોતા જ નહોતા, કારણ કે અમે સૂઈ જતા ત્યારે આવતા હતા અને અમે ઉઠીએ ત્યારે જતા રહેતા હતા. મારે સાહેબ આવી નોકરી નથી કરવી. મને સાચું માર્ગદર્શન આપો ને કે મારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, જેથી મારે આ પ્રકારનું સ્ટ્રેસવાળી નોકરી ના કરવી પડે. કારકિર્દી સંબંધિત 3 મુખ્ય બાબતો છે જેનું બેલેન્સ રાખવું જરૂરી છે જીવનમાં. અને સાચી કારકિર્દી જો પસંદ કરવામાં આવે તો એનું બેલેન્સ આપોઆપ થઈ જતું હોય છે. જેમાં પૈસો આવે છે, જેમાં શાંતિ આવે છે, જેમાં સમય આવે છે. પરિવારને યોગ્ય સમય આપી શકવો, માનસિક શાંતિ મળવી અને યોગ્ય પૈસો મળવો, આ 3 વસ્તુઓનું બેલેન્સ થવું જીવનમાં ખૂબ જરૂરી છે. સાહેબ, મને ITI વિશે પણ માહિતી આપો ને. ITIમાં શું કયા કોર્સ ચાલે છે, ITI કેમ કરવી જોઈએ, મને કોને? હવે ચલ સાંભળ, ITI શું છે. ITIનું આખું નામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે. અહીંયા સ્કિલ્સના રિલેટેડની તાલીમ મળતી હોય છે વિવિધ, જેની અંદર હાર્ડ સ્કિલ પણ આવી જાય છે અને સોફ્ટ સ્કિલ્સ પણ આવી જાય છે. હાર્ડ સ્કિલ્સની અંદર વિવિધ ટેકનિકલ કોર્સ ચાલતા હોય છે, જેના અંદર એ લોકોને ટેકનિકલ તાલીમ મળતી હોય છે. ઉદાહરણ તરીકે ફિટરનું કામ છે, ઇલેક્ટ્રિશિયનનું કામ છે, પ્લમ્બિંગનું કામ છે, ફર્નિચરનું કામ છે, વાયરમેનનું કામ છે, મોટર મિકેનિકલનું કામ છે, ડીઝલ મિકેનિકલનું કામ છે, વેલ્ડિંગનું કામ છે. આવા વિવિધ કોર્સ છે. એ કોર્સમાં જે ટેકનિકલ તાલીમ મળે છે એને હાર્ડ સ્કિલ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે સોફ્ટ સ્કિલ. સોફ્ટ સ્કિલના અંદર આવે છે કે આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ લોકો સામું, આપણું બોડી લેંગ્વેજ, આપણા હાવભાવ કેવા છે, આપણે 4-5 માણસો સાથે હળીમળીને કામ કેવી રીતે કરી શકીએ છીએ, આપણે આપણા અંદર રહેલી વાતને રજૂઆત પ્રોપર રીતે કરી શકીએ છીએ કે નહીં, આપણું કોમ્યુનિકેશન પાવર કેવો છે, આપણા અંદર ક્રિએટિવિટી સારી કેવી રીતે થઈ શકે છે, આપણે ખરાબ પરિસ્થિતિને ટેકલ કેવી રીતે કરી શકીએ છીએ, આપણે ઇન્ટરવ્યૂ સારી રીતે કઈ રીતે આપી શકીએ છીએ, આપણે ઇંગ્લિશ અને કમ્પ્યુટરનો ઉપયોગ સારી કઈ રીતે કરી શકીએ છીએ. તો આ રીતે અલગ અલગ સોફ્ટ સ્કિલનું તમારે અહીંયા તાલીમ મળે છે. આમ હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ બંનેની તાલીમ ITIમાં મળે છે. અચ્છા સાહેબ, તો સુનિલ મારો ભાઈ છે, એટલા માટે એને આટલી બધી તાલીમ મળી, એટલા માટે એને આટલી બધી સારી એવી વિકાસ કર્યો જીવનમાં સાહેબ, હે સાહેબ? તારા ભાઈ સુનિલનું પણ આપણે ઉદાહરણ લઈએ. સુનિલ જ્યારે અહીંયા નવો આવ્યો ત્યારે ખૂબ ગભરાતો હતો. ITIમાં એને પ્રોપર તાલીમ મળી, એને પ્રોપર માર્ગદર્શન મળ્યું, ટેકનિકલ બાબતો ખૂબ એવી શીખ્યો એના ટ્રેડની અંદર, એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયની અંદર એને સોફ્ટ સ્કિલની વિવિધ તાલીમ મળી. ITI પાસ કર્યા પછી એ સારી એવી સુઝુકી કંપનીની અંદર એને નોકરી મળી. એની એ જ કંપનીમાં એને પ્રમોશન મળ્યું. પ્રમોશન લઈને એને ટેકનિકલ સુપરવાઇઝર બનાવવામાં આવ્યો. ટેકનિકલ સુપરવાઇઝરમાં પણ એને ખૂબ સારું કામ કર્યું. ત્યાં જ એને એ જ કંપનીએ પ્રમોશન આપીને એને મેનેજર બનાવ્યો. અને તું જો હાલ એ કેટલો આગળ વધી ગયો છે. તો આવી રીતે તાલીમ અહીંયા મળે છે અને એ તાલીમના આધારે તમે જીવનમાં ખૂબ આગળ વધો છો. બીજું, આમાં નાની ઉંમરમાં એટલે કે 10 ધોરણ પાસ કર્યા પછી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અંદર તાલીમ લઈ 2 વર્ષનો કે 1 વર્ષનો જે ટેકનિકલ કોર્સ આવે છે એ કરીને સીધું જ તમને કેરિયર તમારું એના સાથે જોડાયેલું હોય છે. એટલે એવું નથી કે ચલો 10 પછી 11મું ધોરણ કર્યું, 12મું ધોરણ કર્યું, પછી કોલેજ કરી, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, બરાબર, પછી વિવિધ કોર્સ કર્યા, ત્યારબાદ બી આપણને ખબર નથી કે હવે શું કરવું આગળ. અહીંયા એવું નથી. ITIની અંદર તમને સીધું જ નોકરી મળે છે. નોકરી ના કરવી હોય તો પોતાનું બિઝનેસ કરી શકાય છે. સરકાર ITIના સર્ટિફિકેટ ઉપર લોન પણ આપે છે, બરાબર ને.
આઈટીઆઈનું સર્ટિફિકેટ હશે તો તમે વિવિધ જગ્યા પર એપ્રેન્ટિસ કરી શકો છો. જીઈબી છે, ઓએનજીસી છે, કેટકો છે, બધામાં. તો આ વિવિધ સ્કોપ તમારા માટે ખુલે છે. સાહેબ, આ આઈટીઆઈનું સર્ટિફિકેટ હોય અને મારે એના આધારે વિદેશ જઈને મારું કેરિયર બનાવવું હોય તો બની શકે? હા, કેમ ના બની શકે? વિદેશમાં જેવા કે અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ન્યૂઝીલેન્ડ વગેરે જેવા દેશોની અંદર જો તમારા જોડે આઈટીઆઈ પાસ સર્ટિફિકેટ હોય તો સરળતાથી અને પહેલાં તમને વિઝા મળી જતા હોય છે અને વર્ક પરમિટ પણ બહુ જલ્દી મળી જતું હોય છે. પોતાના અંદર રહેલી ખૂબીઓને ઓળખો, પોતાના અંદર રહેલી હોબીને ઓળખો, એના અનુરૂપ કેરિયરની પસંદગી કરો, એના અનુરૂપ પછી જીવનમાં આગળ વધો તો જીવનમાં ક્યારેય પણ પસ્તાવું નહીં પડે. પોતાના શોખ અને પોતાના હોબીને કનેક્ટ કરીને પોતાનું કેરિયરની પસંદગી કરવામાં આવે તો એ કેરિયર તમને ખૂબ જ સારો ગ્રોથ આપે છે. તો બેટા, હું આશા રાખું છું તો તને બધી સમજણ પડી હશે. થેન્ક યુ વિવેક સાહેબ, તમે મને ખૂબ સારું એવું માર્ગદર્શન આપ્યું. મને હવે સમજાય છે કે મારે હવે આગળ શું કરવું જોઈએ. હું થોડું ચિંતન મનન ઘરે રહીને કરીશ, મારા માતા પિતાની મદદ લઈશ અને હવે આગળ હું મારા કેરિયરની પસંદગી કરીશ. મને કંઈ પણ કન્ફ્યુઝન હશે તો હું તમને અવારનવાર મળવા આવતો રહીશ. અને આ સાથે મને આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સોની પણ સારી એવી જાણકારી મળી ગઈ છે. એટલે મારો હવે ચોઈસ કરવી ખૂબ સરળતા રહેશે સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ.